બોટાદની આસ્થા ચેરિટેબલ ટ્રસ્ટના દિવ્યાંગ બાળકો દ્વારા અનોખી પહેલ કરવામાં આવી। બાળકોએ વેચાણ માટે રાખડી બનાવવાની શરૂઆત કરી। અલગ અલગ ગ્રુપમાં વિદ્યાર્થીઓ રાખડી બનાવી રહ્યા છે। મનોદિવ્યાંગ બાળકોની રાખડીઓનું વિવિધ શાળા કોલેજોમાં સ્ટોલ મારફતે વેચાણ કરાશે। રાખડીના વેચાણ થકી જે નફો આવશે તે બાળકોની તાલીમમાં ઉપયોગમાં લેવાશે। રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે ત્યારે દિવ્યાંગ બાળકો રાખડી બનાવે છે અને આ રાખડીનું જુદી જુદી શાળા સંસ્થાઓ કોલેજોની અંદર વેચાણ સ્ટોલ ઊભા કરવામાં આવે છે। દિવ્યાંગ બાળકોએ હાલ 1000 જેટલી રાખડી બનાવી છે અને જુદી જુદી જગ્યાએ તેનું વેચાણ કરવામાં આવી રહ્યું છે। આ રાખડી થકી એમનું મનોબળ દ્રઢ બને છે। પીએમ મોદીના માનેલા બેન કમર શેખ આ વર્ષે પણ પોતે બનાવેલી રાખડી લઈ અને દિલ્હી જશે। કમર શેખ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પોતાના ભાઈ અને પીએમ મોદી તેમને બહેન માને છે। કમર શેખ છેલ્લા 29 વર્ષથી મોદીને રક્ષાબંધન પર રાખડી બાંધે છે અને આ વખતે પણ તેમણે પોતાના હાથે રાખડી બનાવી અને તૈયાર કરી છે। વેલ્વેટના બેલ્ટ પર મોતી અને જરદોશીથી રાખડી તૈયાર કરવામાં આવી છે। राखी मैं खुद बनाती हूँ। मैं बाज़ार से रेडी जो राखी है वो मुझे पसंद नहीं आती है और अपने हाथ से बनाई हुई स्पेशल वर्ल्ड में एक ही राखी जो मैं अपने प्रिय भाई नरेंद्र भाई को बांधती हूँ। तो जितने वो स्पेशल हैं तो मैं चाहती हूँ थोड़ा सा इसमें भी मैं स्पेशल करूँ और एक ही राखी बने जो उनके हाथ पे बांधूँ। मैं जब जाती हूँ तो बहुत उनको भी अच्छा लगता है और जाहिर है कि भाई बहन का ऐसा लगाव होता है, वो भी खुशी महसूस करते हैं, मैं भी करती हूँ। और वो मेरे बारे में, बेटे के बारे में, मोहसिन के बारे में पूछते रहते हैं कि आप लोग कैसे हैं, क्या कर रहे हैं। मैं उनके बिल्कुल करीब खभे से खभा मिला करके, हाथ से हाथ मिला करके जब वो मुझे पूछते हैं कि मोहसिन कैसे हो, सुफियान क्या कर रहा है, कमर के साथ में जो बातें होती हैं मैं सुनता हूँ तो मुझे ऐसा लगता है कि उनकी 2 मिनट 200 घंटे के बराबर होती है। वो मेरे दुनिया की नज़र में वो मेरे बीबी के भाई हैं, मगर वैसे मेरे साले होते हैं, मगर मैं उनको साला कह के मैं उनकी तौहीन नहीं करूँगा। मैं ये समझता हूँ कि इतने बड़े आदमी की 2 मिनट अगर मुझे मिल जाती है तो मेरा जीवन भी उनके साथ साथ धन्य हो जाता है। तो हाल समाचारों में समय थयो छे विरामनो। હાથ ધરવામાં આવતું હોય છે ત્યારે રાજકોટ શહેરમાં ફરી એકવાર આવી જ એક ઘટના સામે આવી છે। રાજકોટ શહેરમાં નાનખટાઈમાંથી માખી નીકળવાનો ગ્રાહકે આક્ષેપ કર્યો છે। રાજકોટના પાટીદાર ચોક પાસે બેકરીમાંથી અશોકભાઈ નામના વ્યક્તિએ નાનખટાઈ ખરીદી હતી। નાનખટાઈ ખાતા તેમાંથી માખી નીકળી હતી। ગ્રાહકે દુકાનદારને ફરિયાદ કરતા તેમણે ઉડાવ જવાબ આપવાનો પણ ગ્રાહકે આક્ષેપ કર્યો। નાનખટાઈમાંથી માખી નીકળવા મામલે બેકરી સંચાલકે ગ્રાહક પર આક્ષેપ કરતા કહ્યું કે નાનખટાઈ બદલી આપવા કહ્યું તો ગ્રાહકે રૂપિયાની માંગણી કરી। સમગ્ર મામલે આરોગ્ય વિભાગ ચેકિંગ હાથ ધર્યું। ચેકિંગ દરમિયાન બેકરી પાસે ફૂડ લાયસન્સ ન હોવાનું સામે આવ્યું। બેકરી પ્રોડક્ટ્સ પર ઘટકોની માહિતી પણ આપવામાં આવી નથી। ખાણીપીણીના શોખીન સુરતીલાલાઓ તહેવારો પર માવાની મીઠાઈ ખાતા પહેલા ધ્યાન રાખજો। અખાદ્ય માવાની આશંકાએ આરોગ્ય વિભાગે કાર્યવાહી શરૂ કરી છે। સુરત મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા શહેરના 8 ઝોનની અંદર મીઠાઈ વિક્રેતા અને માવા વિક્રેતાઓ ત્યાં જઈને સેમ્પલ લીધા। આરોગ્ય વિભાગ દ્વારા માત્ર માવાનું વેચાણ કરતા હોય તેવા સ્થળ ઉપર જઈ અને ડેરી તેમજ મીઠાઈની દુકાનો પણ માવાના સેમ્પલ લીધા। લેવામાં આવેલા સેમ્પલને પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા। 14 દિવસ કરતાં વધુ ઝડપથી આ રિપોર્ટ આપવામાં આવશે। સેમ્પલમાં જો કોઈ ભેળસેળ દેખાશે તો વેપારી સામે કાર્યવાહી કરવામાં આવશે। નર્મદામાં 2 આદિવાસી યુવકના શ્રદ્ધાંજલિ કાર્યક્રમ પહેલા દાવા પ્રમાણે આપના ધારાસભ્ય ચૈતર વસાવા, કોંગ્રેસના ધારાસભ્ય આનંદ પટેલ અને પૂર્વ નેતા વિપક્ષ સુખામ રાઠવાની નજરકેદ કરી લેવાયા। આ ત્રણેય નેતાઓ કેવડિયામાં આયોજિત શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં જવાના હતા, જેની જાણ પોલીસને થતાં ત્રણેયની નજરકેદ કરી લેવાયા। જોકે ચૈતર વસાવાએ કેવડિયામાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમની અને રેલીને મંજૂરી ન મળતા ડેડિયાપાડામાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજ્યો। પોલીસે કેવડિયામાં મંજૂરી ન આપતા ડેડિયાપાડામાં જ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો। લીમડા ચોક પર મૃતકોના ફોટા મૂકીને આપી શ્રદ્ધાંજલિ। ત્યારે સાંસદ મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર પ્રહાર કર્યા। મનસુખ વસાવાએ કહ્યું કે ચૈતર વસાવા મૃતકના નામે રાજકારણ કરી રહ્યા છે, હીરો થવા માંગે છે, પણ હવે નહીં ચાલે। સુરતના વિવિધ વિસ્તારમાં બે રોકટોક ધમધમી રહ્યા છે। ઝોલાછાપ તબીબોની હાથડીઓ। એસઓજીએ શ્રમિક વિસ્તારમાંથી 16થી વધુ બોગસ તબીબોને પકડ્યા હતા। જોકે કાર્યવાહીના થોડા દિવસમાં ફરી આ ક્લિનિક ધમધમતા થઈ ગયા છે। પાંડેસરા, બામરોલી સહિતના વિસ્તારોમાં દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા થઈ રહ્યા છે। ન્યૂઝ 18 ગુજરાતીએ બની બેઠેલા નકલી મુન્નાભાઈને રિયાલિટી ચેક કરતા ચોંકાવનારી હકીકત સામે આવી। BHMSની ડિગ્રી ધરાવતા 500થી વધુ હોમિયોપેથિક તબીબો પોતાના ક્લિનિક ખોલીને બેઠા છે અને એલોપેથી ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરી રહ્યા છે। હોમિયોપેથિક તબીબોને ઇન્જેક્શન લગાવવાની કે બાટલા ચડાવવાની
મંજૂરી નથી હોતી, તેમ છતાં નાના નાના દવાખાના ખોલી એલોપેથી તબીબની જેમ દર્દીઓને સારવાર આપી રહ્યા છે. ન્યૂઝ 18 ગુજરાતી આવા ક્લિનિકમાં પડતાલ કરવા પહોંચ્યું ત્યારે બની બેઠેલા તબીબ લાજવાના બદલે ગાજ્યા. ડિગ્રી વગર જ એલોપેથીની પ્રેક્ટિસ કરતા દેખાયા. અમારા સંવાદદાતાએ ગેરકાયદે પ્રેક્ટિસને લઈને સવાલ કર્યો તો તેનો ગુનો સ્વીકારી લીધો. જોકે તેમની દલીલ સાંભળો છો તો માથું પકડી લેશો. દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા કેટલાક તબીબો તો પોતાના દવાખાના બંધ કરીને રફુ ચક્કર થઈ ગયા. જોકે તેની ક્લિનિકમાં એલોપેથી દવાઓનો જથ્થો પણ મળી આવ્યો. શાળા છે, વિદ્યાર્થીઓ છે, પણ શિક્ષક નથી અને શાળાને લાગેલા છે તાળા. આ દુર્દશા છે કચ્છના એક ગામની. બાળકોને ભણવું છે પરંતુ તેઓ શિક્ષકની રાહમાં છે. વાત છે ભુજ તાલુકાના પાયરકા ગામની. આ ગામના લોકોએ વારંવાર રજૂઆત કરી છતાં અહીં શિક્ષકો નથી મુકાતા, જેના કારણે લાંબા સમયથી શાળા બંધ હાલતમાં છે અને બાળકો ભણ્યા વગર ટળવળી રહ્યા છે. પાયરકા ગામે બાળકોમાં ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા હોય એવા દ્રશ્યો જોવા મળ્યા. બાળકો શાળાએ મારેલા તાળાની ચાવી લઈ શિક્ષકની રાહ જોઈ રહ્યા છે. શાળા લાંબા સમયથી બંધ હોવાથી સ્થાનિકોએ અનેક રજૂઆતો કરી, પરંતુ શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષક મુકાતા નથી. સ્થાનિક કહી રહ્યા છે કે શાળા કોરોના કાળથી બંધ છે. તો આ ગામથી 10 કિલોમીટરના અંતરે આવેલા પીરવાડી ગામ, જ્યાં પાયરકાથી વિપરીત પરિસ્થિતિ જોવા મળી. અહીં ઓન રેકોર્ડ માત્ર 6 વિદ્યાર્થીઓ છે અને 2 શિક્ષકો નિયમિત શાળાએ ભણાવે છે, જેથી સમજી શકાય કે પાયરકા ગામે 16 થી 18 બાળકો છે અને એક પણ શિક્ષક નથી આવતા, જેથી શાળા બંધ છે અને પીરવાડીમાં 6 વિદ્યાર્થીઓને 2 શિક્ષકો દ્વારા ભણાવાય છે. તો આ તરફ શિક્ષણ વિભાગ અલગ જ રટણ કરી રહ્યું છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ જણાવ્યું કે પાયરકામાં પેટા વર્ગમાં ચાલે છે. તેઓ તો ત્યાં સુધી કહ્યું કે પાયરકાની શાળા રેગ્યુલર શાળા નથી. પવિત્ર રક્ષાબંધનના તહેવારને લઈ પ્રવાસીઓનો ધસારો વધતો હોય છે, ત્યારે પ્રવાસીઓને ટ્રાફિકને પહોંચી વળવા માટે એસટી નિગમ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. એસટી નિગમના અલગ અલગ ડિવિઝનમાંથી એક્સ્ટ્રા સંચાલન કરવામાં આવશે અને અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ ડિવિઝનમાંથી વધારાની બસો દોડાવવામાં આવશે. ચાલુ વર્ષે 6500 એક્સ્ટ્રા ટ્રીપ સંચાલનને મૂકવામાં આવી છે. તેમજ તમામ ડેપોમાં સૂચના આપવામાં આવી છે કે પ્રવાસીઓની ટ્રાફિકને પહોંચી વળવા માટે પ્રવાસીઓની જરૂરિયાત મુજબ બસ દોડાવવામાં આવે, જેથી એસટી નિગમ દ્વારા પ્રવાસીઓની સારી સુવિધા આપવા માટે સજ્જ બની છે. ચાલુ વર્ષે નિગમ દ્વારા 17 ઓગસ્ટથી 20 ઓગસ્ટ સુધી રક્ષાબંધનના તહેવારો દરમિયાન એસટી નિગમ દ્વારા અંદાજિત 6500 જેટલી એક્સ્ટ્રા ટ્રીપોનું સંચાલન કરવાના છે. અમદાવાદ, વડોદરા, સુરત, મહેસાણા, રાજકોટ, જામનગર સહિતના ડિવિઝનમાંથી ટ્રાફિક પ્રમાણે એક્સ્ટ્રા ટ્રીપનું સંચાલન કરવામાં આવશે. વંદે ભારત એક્સપ્રેસની જેમ રેલવે 200 થી 300 કિલોમીટરના અંતરમાં આવતા 2 શહેર વચ્ચે વંદે મેટ્રો ટ્રેન શરૂ કરશે. પહેલી વંદે મેટ્રો ટ્રેન અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન આવી ગઈ છે. ટ્રેનની મહત્તમ સ્પીડ કલાકના 100 થી 130 કિલોમીટરની રહેશે. હાલ લગભગ અલગ અલગ શહેરો વચ્ચે વંદે મેટ્રો દોડાવવાની ટ્રાયલ ચાલી રહ્યો છે. રાજ્યની પહેલી વંદે મેટ્રો ટ્રેનનો ટ્રાયલ રન અમદાવાદ ભુજ વચ્ચે કરવામાં આવશે. ટ્રાયલ સફળ થયા પછી ઓક્ટોબર સુધીમાં આ રૂટ પર ટ્રેન દોડતી થઈ જાય તેવી શક્યતા છે. જોકે ટ્રેનનું ભાડું કેટલું રહેશે તે અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. સાબરમતી રેલવે સ્ટેશને આવી ગયેલી વંદે મેટ્રોની પ્રાથમિક ચકાસણી કર્યા બાદ ટ્રાયલ હાથ ધરાશે. 12 કોચની વંદે મેટ્રો ટ્રેનના દરેક કોચમાં સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે. પેસેન્જરો માટે આરામદાયક સોફા જેવી બેઠક વ્યવસ્થા છે. આ ટ્રેનમાં મુસાફરી માટે રિઝર્વેશન કરાવવાની જરૂર નહીં પડે. ટ્રેન ફૂલ થઈ જાય તો પેસેન્જરને ઊભા રહેવા માટે પણ વ્યવસ્થા છે. કોચમાં આધુનિક સુવિધા, સેન્ટ્રલી એસી, ટ્રેનમાં ઓટોમેટિક ગેટ અને મોબાઈલ ચાર્જિંગ સોકેટ તેમજ એલઈડી ડિસ્પ્લે જેવી આધુનિક સુવિધાઓ હશે. વંદે મેટ્રો અનરિઝર્વડ એસી ટ્રેન તરીકે દોડાવવામાં આવશે. ટ્રેનમાં વોશ બેસિનથી માંડી આધુનિક ટોયલેટ સુધીની સુવિધા પૂરી પાડવામાં આવી છે. વંદે મેટ્રો ટ્રેનમાં દિવ્યાંગ અને મહિલા કોચની અલગથી સુવિધા આપવામાં આવી છે. રાજકોટમાં નાનખટાઈમાંથી નીકળી માખી. પાટીદાર ચોકની બેકરીમાં ગ્રાહકે લીધું હતું નાનખટાઈનું પેકેટ. નાનખટાઈમાંથી માખી નીકળતા ગ્રાહકે ફૂડ વિભાગમાં કરી ફરિયાદ. સુરતમાં તહેવારને લઈને આરોગ્ય વિભાગ એક્શનમાં. માવાના હોલસેલ વેપારીને ત્યાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા. ભાગળ વિસ્તારના માવા બજારમાં દરોડા પાડી સેમ્પલ લેબોરેટરીમાં મોકલાયા. જરૂર જણાશે તો કાર્યવાહી હાથ ધરાશે.